નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સુરત આરટીઓની રિક્ષા ચાલકો સામે લાલ આંખ, આડેધડ પાર્કિંગ ને ખૂટતા ડોક્યુમેન્ટ ધરાવતા ચાલકોને દંડ કરાયો। ડિંડોલીમાં લગ્ન પ્રસંગે ભાજપના કાર્યકરનું આડેધડ ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ। વરાછાના બે યુવકોને લગ્નની જાળમાં ફસાવી લૂંટેરી દુલ્હને 2.5 લાખ પડાવ્યા। પાલનપુર જકાતનાકામાં મેટ્રોના લોખંડના ગર્ડર વચ્ચેથી મૃતદેહ મળ્યો, ઠંડીમાં ઠૂંઠવાવાથી મૃત્યુ થયાની આશંકા। કટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેને 14 લાખ રૂપિયાનું કાપડ ચોર્યું। અમરોલીની પ્રમુખ વિદ્યાલયમાં વેશભૂષા સાથે વિદ્યાર્થીઓએ ગીતાજીના શ્લોકોનું કર્યું પઠન। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ ને ખૂટતા ડોક્યુમેન્ટ તેમજ ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે એ પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે તેમાં થઈ રહ્યું છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી છે તેની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરવાની પણ કાર્યવાહી ચાલુ છે। 5 વર્ષના આંકડા બાબતે જણાવ્યું હતું કે લગભગ 19,000 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા છે અને એમાંથી 12,000 જેટલી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા। અત્યાર સુધીમાં 45,000થી વધુ રિક્ષાઓનું ડિટેક્શન કર્યું છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે। વધુમાં જ્યારે રિક્ષાઓની તપાસણી કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થઈ ગયેલું હશે કે ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે કોઈ કેસોમાં રિક્ષા ચાલકો જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવશે અને ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેન પણ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે અને જેને ધ્યાને લઈને જ કચેરી દ્વારા ખૂબ જ ગંભીર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો પેસેન્જર વ્હીકલ, ફ્રી વ્હીકલ જે છે એની ઉપર અત્યારે અમારા કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા ખૂબ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમાં પણ જ્યારે તપાસણી કરવામાં આવે છે ત્યારે એમના ડોક્યુમેન્ટ ન હોય અથવા ફિટનેસ એક્સપાયર થઈ ગયું હોય તો ફિટનેસ એક્સપાયર થયેલા કિસ્સામાં આ પ્રકારની જે રિક્ષાઓ છે એને ડિટેન કરવામાં આવી રહી છે। છેલ્લા 3-4 મહિનાથી અંદર આ ખૂબ સઘન રીતે અમે કાર્યવાહી આની ઉપર હાથ ધરી છે। 45 કરતાં વધારે રિક્ષાઓ ડિટેન થઈ છે અને વધુ હજી કાર્યવાહી આજે પણ ચાલુમાં છે અને ચાલુ જ રહેશે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યો છે। 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસાડવા સૂચના આપવામાં આવી છે। આ અંગે ટ્રાફિક શાખાના એસીપી સુનિલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવ્યા છે। તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ હોય તેવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે। અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ 89 જેટલા કેસો કરવામાં આવ્યા છે અને આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે। જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેમજ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે। આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવી રહ્યા છે। રિક્ષા ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવી છે, પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમની સામે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે, એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસો કરવામાં આવેલો છે. તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે, અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા, તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે 89 કેસો કરવામાં આવેલ છે. આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ જે ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે. તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ડીજેના તાલે નાચતા ભાજપના કાર્યકર્તા ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનામાં નાચી રહેલા 2 યુવકોને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવા પડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આરોપી છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતામાં સક્રિય સદસ્ય છે. સાથે તેમના મોટા નેતાઓ સાથે પણ તેમની તસવીરો સામે આવી છે. 8 ડિસેમ્બરના રોજ ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો અને આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી આડેધડ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ અને અન્ય 2 રાઉન્ડ લોકો વચ્ચે નાચતા કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીના કારણે ડીજેમાં નાચી રહેલા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી અને ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું આડેધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામ્યું હતું. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ આ ઘટના દેખાઈ રહી હતી. આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાચતો દેખાયો છે. આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાને પણ જાણવા મળ્યું છે અને આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી. વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. સાથે પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યના લગ્નમાં તેણે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે. સાથે મિનિમમ 1 અને મેક્સિમમ 2 રાઉન્ડ ફાયરિંગ તેણે અલગથી કર્યું છે, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી છે અને એકનું નામ સંતોષ દુબે છે, જે આ પ્રકરણમાં ફરિયાદી છે અને તેના પગમાં ગોળી વાગી છે. અન્ય વિજેન્દ્ર વિશ્વકર્મા છે, તેને પણ ગોળી વાગી છે. જે 2 લોકોને ગોળી વાગી છે તેમને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. લાયસન્સ ધારક જે વ્યક્તિ છે તેને નિયમ વિરુદ્ધ ફાયરિંગ કરી બેદરકારી દાખવી છે તે સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. સાથે રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વરાછા વિસ્તારમાં રહેતા 2 યુવકો લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે. 2 પરિવારને આ ટોળકીએ ફસાવીને એક યુવક સાથે લગ્ન કરાવ્યા અને બીજા યુવક સાથે સગાઈ કરાવી કુલ રૂપિયા 1,46,000 પડાવી લઈ બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઈ ગયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટના વતની અને હાલ વરાછા અશ્વનીકુમાર રોડ સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમતભાઈ વોરાને મોટા દીકરાના લગ્ન કરાવ્યા હતા અને દરમિયાનમાં 7 સપ્ટેમ્બર 2024ના રોજ માતાવાડી પાસે ચોકસી બજારમાં તેમના મિત્ર રવજીભાઈ રૂપાવટ મળ્યા હતા. રવજીભાઈ તેમને વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતાને મળવા માટે લઈ ગયા હતા. હિંમતભાઈ અગાઉ બજરંગનગરમાં રહેતા હોવાથી વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ મહેતા તેમને ઓળખી ગયા હતા. રવજીભાઈએ પણ તેમના દીકરા માટે યોગ્ય કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું અને બાદમાં વિપુલ મહારાજે હિંમતભાઈ અને રવજીભાઈને અલગ અલગ કન્યાના ફોટા સંજય ઉર્ફે પ્રવીણ ગાબાણીના વોટ્સઅપ પરથી મોકલી આપ્યા હતા. જેમાં રવજીભાઈના દીકરા અતુલને એક યુવતી પસંદ આવતા તેમણે વિપુલ મહારાજનો સંપર્ક કર્યો હતો અને આ યુવતીનું નામ કુંતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રવજીભાઈએ નર્મદા રાજપીપળાના બામલા ગામે જઈ કન્યા બતાવી હતી અને બાદમાં 1,20,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, જેમાંથી 60,000 રૂપિયા સગાઈ વખતે અને 60,000 રૂપિયા લગ્ન વખતે થતા વિપુલ મહારાજના 10,000 આપવાનું નક્કી થયું હતું. આમ લગ્ન વખતે દાગીના અને 1,30,000 મળી કુલ રૂપિયા 1,46,000 સંજય મારફતે યુવતીના પરિવારજનોને આપી દીધા હતા.
લગ્ન થયા બાદ કુંતા બીજા દિવસે પિયર ગઈ હતી અને પછી સંપર્ક ન થતા અતુલ તેને શોધવા પિયર ગયો હતો, જ્યાં પાડોશીઓ પાસેથી ખબર પડી હતી કે આ લોકો લગ્ન કરાવીને ઠગાઈ કરે છે. જે ઘટના અંગેની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આવો જ એક અન્ય બનાવમાં યુવક સાથે સગાઈ કરીને પણ આ ટોળકી દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે. હાલ પોલીસે આ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. એવું બની કે અહીંનો એક કાઠિયાવાડી બ્રાહ્મણ વિપુલભાઈ કરીને હતા. એ વિપુલભાઈ મારા મિત્ર રવજીભાઈને મળ્યા, એટલે એને પૂછ્યું કે ભાઈ તમારા છોકરાને સગાઈ થઈ ગઈ કે નહીં, એટલે એને એમ કીધું ના ના બાકી છે કે તો છોકરી મારી પાસે 2-3 છે કે 2-4 છોકરી, અને હું તમારા છોકરાને પસંદ આવે તો છોકરીના ફોટા બતાવો. એટલે એને ફોટા બતાવ્યા. એટલે રવજીભાઈએ મને ફોન કર્યો કે મને કે બપોર પછી એક વિપુલભાઈ મહારાજ આવવાના છે અને આપણે ફોટા જોઈ લઈએ. એટલે અમે બે સાથે મળીને ફોટા જોઈએ. એમાં રવજીભાઈના છોકરાને લાયક એક છોકરીનો ફોટો રવજીભાઈને ગમ્યો, એટલે એના છોકરાને એને મોકલાવ્યો ફોટો. છોકરાને ફોટો ગમ્યો એટલે એવું નક્કી કર્યું. પછી મને ફોટો બતાવ્યો. એટલે મને મારા છોકરા માટે કીધું એને. મારા છોકરાને હું વિપુલભાઈને ઓળખતો હતો. મારી સોસાયટીમાં વિપુલભાઈ 4-5 વર્ષ ત્યાં રહેતા સુવાની રૂમ હતી ત્યાં. પછી વિપુલભાઈએ મને ફોટો બતાવ્યો મારા છોકરા માટે. એટલે મને છોકરી પસંદ આવી. મારા છોકરાને મેં ફોટો મોકલાવ્યો, છોકરી પસંદ આવી. એટલે એ બધું થતા પછી વિપુલભાઈ મને કહે તો આ રાજપીપળામાં છોકરીઓ છે, આપણે હું તમને ત્યાં છોકરી બતાવું. એટલે અમને વિપુલભાઈ રાજપીપળા છોકરી જોવા લઈ ગયા બેયને વારા ફરતી. અને એને લઈ ગયા ત્યારે પહેલાં લઈ ગયા, એની સાથે પહેલાં લઈ ગયા અને સગાઈનું નક્કી કર્યું. બાદમાં પછી મને લઈ ગયા અને મારા છોકરાને લઈ ગયા. છોકરાને સગાઈ નક્કી કર્યું અને એને 1,30,000 કીધા સગાઈના લગ્નના, અને રવજીભાઈને 1,20,000 કીધા. પછી આ લોકોએ સગાઈ કરવા આવ્યા એને જ્યાં ત્યારે પૈસા લીધા 60,000. અને મારે ત્યાં સગાઈ કરવા અમે જોવા ગયા ત્યારે 30,000 લીધા ને સગાઈ કરવા આવ્યા ત્યારે 30,000 લીધા. એટલે 60,000 મારી પાસે લીધા. પછી એ લોકોને લગ્નનું કુલરનું કીધું, એટલે કુલર કરવા ગયા ત્યારે 60,000 લીધા. અને વિપુલ મહારાજે રવજીભાઈ પાસે 10,000 લીધા, મારી પાસે 20,000 લીધા. એમ કરીને 2.5 લાખ રૂપિયાનો તોડ કર્યો આ લોકોએ મીઠી સળીએ પ્રેમથી કે ભાઈ આમ છે ને તેમ છે ને. એટલે પછી આ લોકો સગાઈને બધું થઈ ગયું એટલે એને પૈસા મળી ગયા. એટલે એ લોકો એમને રોજ બહાના બનાવ્યા રાખ્યા કે અમે આટલા દિવસમાં લગ્ન કરી દઈએ ને આવું બધું બનાવ્યા રાખ્યા. એટલે અમને ડાઉટ ગયો. એટલે અમે સ્થળાંતર જ્યાં છોકરી જોવા ગયા હતા એ જ ઘરે ગયા. એટલે છોકરીની જે બતાવ્યું હતું સ્થળ, એ સ્થળ ઉપર ગયા ત્યારે એ લોકોએ એમ કીધું કે આ ઘરની છોકરી છે જ નથી, બરોબર, અમારી પોતાની છોકરી નથી અને આ ઘરની નથી. મેં કીધું તો અમે અહીંયા જોવા આવ્યા હતા ત્યારે તમે હતા અને આ સંજયભાઈ કરીને અમને જોવા લેવા હતા. મને કે સંજયભાઈ તો અહીંયા 15 દિવસે મહિને દિવસે આવે છે અને આવા કામ કરે છે કે, એટલે એમાં અમારી છોકરી છે જ એવું નથી કે. સુરતમાં પાલનપુર જકાતના ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેટ્રોની કામગીરી ચાલી રહી હતી, ત્યાં લોખંડના ગર્ડર વચ્ચેથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલો છે અને તપાસ કરતા મૃતદેહ 49 વર્ષીય આધેડનો હોવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતદેહ આધેડનું મોત દારૂના નશામાં આખી રાત બહાર હોવાથી ઠંડીમાં જકડાઈ જવાના કારણે થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે અને રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. સુરત શહેરના પાલનપુર જકાતનગર વિસ્તારમાં આવેલ સૂર્યવંશના એપાર્ટમેન્ટમાં 49 વર્ષીય સંતોષ ભાવથુલે પરિવાર સાથે રહેતા હતા અને પરિવારમાં પત્ની, એક દીકરો અને 2 દીકરી છે. સંતોષ હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો ન કરતા હતા અને હાલ બેકાર જીવન ગુજારી રહ્યા હતા. આ સાથે સંતોષને દારૂ પીવાની કુટેવ હતી અને ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ 2-3 દિવસે પરત આવતા હતા. સંતોષ ઘરેથી નીકળ્યા બાદ પરિવારજનો શોધખોળ કરી રહ્યો હતો, પરંતુ ઘરે આવ્યા ન હતા. ગતરોજ સવારે સંતોષ ઘરેથી દારૂના નશામાં નીકળી ગયા હતા અને ત્યારબાદ પાલનપુર જકાતનગર ખાતે આવેલ સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચી ગયા હતા અને એક દિવસ થઈ ગયો હોવા છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી, ત્યાં
લોખંડના ગડર વચ્ચેથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અહીં તપાસ કરવા આવતા દીકરાને પિતાની ઓળખ કરી હતી. મેટ્રોની કામગીરી કરતા સમયે લોકોએ મૃતદેહ જોયો હતો અને ત્યારબાદ 108ને જાણ કરી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે સંતોષનું શરીર એકદમ જકડાઈ ગયું હતું અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ આધેડનું ઠંડીના કારણે મોત થયું હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આ મૃતદેહને લઈ જવામાં આવ્યો છે અને ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પણ આ ઘટના અંગેની નોંધ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. જૂનું વીર સાવરકર સર્કલ, સરોજિની નાયડુ શાક માર્કેટની બાજુમાં પાલનપુર જકાતનાકા અમારો સ્થાનિક વિસ્તાર છે. અહીંયા અમારે રહેવાનું છે અને અહીંયા સવારે જાણ થઈ કે ભાઈ એક ડેડ બોડી મેટ્રોનું કામગીરી ચાલે છે, એમાં એક લોખંડના ગડર વચ્ચે કંઈક ડેડ બોડી છે, એની માટે અહીં આવ્યા. સ્થાનિક જોતા એ માણસ પીધેલી હાલતમાં હોય તેમજ એ ઠંડીના કારણે એનું મૃત્યુ થયું હોય એવું જણાઈ રહેલું છે. મેટ્રોનો સ્ટાફ પૂરેપૂરો બી હાજર છે, પ્લસ થોડી વાર પછી એના ઘરવાળા બી આવી ગયા છે. એટલે આ ડેડ બોડીનો સારી રીતે એની ઓળખાણ થઈ ગઈ છે. એમનું સંતોષભાઈ ભાવ પુલે નામ છે અને અહીંયા પાનલપુર કેનાલ પાસે એમનું રહેવાનું છે એટલે ખબર પડી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં નોકર ચોરની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. ખટોદરાના કાપડના કારખાનામાં ડિલિવરી મેન તરીકે કાર્ય કરતા એક શખ્સે 14.5 લાખની કિંમતના કાપડનો અસ્તરની ચોરી કરી ગયો હતો. કારખાનાના સુપરવાઇઝરે રંગે હાથ પકડતા આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલ ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં રહેતા મનોજ હેતમસરિયા ખાટોદરા વિસ્તારમાં આવેલ આનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અનમોલ ક્રિએશન નામનું કાપડનું ટ્રેડિંગ કરે છે. તેમની કંપનીમાં ડિલિવરી મેન તરીકે કાર્ય કરતા પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરી મેન તરીકે કાર્ય કરતો હતો. જોકે 2 વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપી સાથે મળીને તેણે આ ચોરીની યોજના બનાવી હતી. ગત 5 ડિસેમ્બર 2024ના રોજ બપોરે કંપનીના સુપરવાઇઝર હિતેશ પાટીલે મનોજભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે પ્રકાશ ગુપ્તા બિલ વિના રિક્ષામાં માલ ભરી જતો હતો અને તેને અટકાવવામાં આવ્યો હતો અને મનોજભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપી પ્રકાશની પૂછપરછ કરી હતી. અને પોતાની આ કરતૂત બાદ આરોપી પ્રકાશ ગુપ્તાએ માની લીધું હતું કે છેલ્લા 1 વર્ષથી તે ગોડાઉનમાંથી અસ્તર કાપડની ચોરી કરી તેનું વેચાણ કરે છે. મનોજભાઈએ ગત વર્ષનું લેઝર ચકાસતા 95,000 મીટર ઇન્ટરલાઇન બ્રિકિંગ ફેબ્રિક ગાયબ હોવાનું સામે આવ્યું હતું, જેની કિંમત 14.5 લાખ રૂપિયા છે. આરોપીએ આ ચોરી સ્વીકારવા છતાં પણ કારણ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. હાલ પોલીસને આ ફરિયાદ આપવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે ફેશન અને ટેન્શનમાં જીવતા લોકો જોવા મળી રહ્યા છે, પરંતુ ભારતીય મૂલ્યો તરફ વાળવા માટે ખાસ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં વિદ્યાર્થીઓને મૂલ્ય નિષ્ઠા શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે. જ્યાં ગીતા જયંતિ અગાઉ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકોનું પઠન કર્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતના લોકોએ ગીતાજીની ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આગામી દિવસોમાં શ્રીમદ ભાગવત ગીતા જયંતિ આવી રહી છે, જેને લઈને સુરતના અમરોલી ક્રોસરોડ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં આજરોજ એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો ભગવદ્ ગીતાના સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા અને શાળાના આચાર્ય શિક્ષકોએ ભગવદ્ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય અને આપણા જીવનને કઈ રીતે પોતાની સગાઈ તે વસ્તુ પાસેથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં મારી શાળામાં શ્રીમદ ભાગવદ્ ગીતાનું પાઠ બાળકોને પણ ભણાવવાનું શરૂ કરી રહ્યા છે. ત્યારે આજના સમયમાં બાળકો પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ તરફ ફેરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શાળાના ડિરેક્ટર પરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું સાર્વત્રિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે.
બાળક શિક્ષણ મેળવીને શિક્ષિત થાય, સાથે જ સંસ્કૃતિ મેળવીને દીક્ષિત થાય તે પ્રકારે જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગના ગ્રંથ જેવા ગીતાજીનું અધ્યયન અને અધ્યાપન પણ કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્થાપક ટ્રસ્ટી જયરામભાઈ લખાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને બાળકોને તમામને ગીતાજીની ભેટ આપવામાં આવી હતી અને સાથે શ્લોક ગાન પણ કરવામાં આવ્યું હતું. પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય, અમરોલી ક્રોસરોડ, સુરત. આજે ભગવદ્ ગીતા જયંતિ આગામી 11 તારીખના અનુસંધાને અમારી શાળા પરિવાર દ્વારા બાળકોમાં ધર્મ અને કર્મની ભાવના અને પોતાની જવાબદારીનું ભાન થાય અને કૃષ્ણ ભગવાનના સિદ્ધાંતો ઉપર ચાલે અને સનાતન સંસ્કૃતિનો બાળકોમાં ડેવલપ થાય અને બાળકો આગામી દિવસોમાં ભારત રત્ન અને ભારત માટેની સંસ્કૃતિનું નિર્માણ કરીને વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે એવી કૃષ્ણ ભક્તિની ભાવના સાથે દરેક બાળકોમાં ડેવલપ થાય એ માટે આજરોજ અમારી શાળામાં કાર્યક્રમ યોજાઈ ગયો છે અને અમારી કાર્યશાળામાં ભક્તિ ગીતથી માંડીને ભગવદ્ ગીતા આરતી માંડીને શ્લોકોથી માંડીને ટ્રસ્ટી મંડળ સાથે અને મહેમાનો સાથે દરેક સારસ્વત બહેનોને અમે ભગવદ્ ગીતા અને બાળકોને શાળા પરિવાર વતી, પ્રમુખ વિદ્યાલય અને ટ્રસ્ટી મંડળ વતી અમે લોકો દરેક બાળકોને ભગવદ્ ગીતા અર્પણ કરી છે અને સારસ્વત બહેનોને પણ ભગવદ્ ગીતા અર્પણ કરી, જેથી સંસ્કૃતિનું ડેવલપ થાય અને આગામી જૂનથી અમારી શાળામાં ભગવદ્ ગીતા ફરજિયાત પઠન છે. આર્મી ટ્રેનિંગ, કરાટે, યોગા અને બાળકો શારીરિક અને માનસિક મજબૂત રહે અને સંસ્કૃતિ નવ એવા અમારા પ્રયત્નો રહેશે. નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી. સુરત જિલ્લાના 84 તાલુકામાં દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર પ્રાકૃતિક ખેતી કરી છે અને આ ખેતીની 28 વીઘામાં 35 લાખની માતબર આવક પણ રળી છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઊંચી આવક અને શુદ્ધ ઉત્પાદન થાય છે તેનો ઉત્તમ દાખલો બંને ખેડૂતોએ પૂરો પાડ્યો છે. પ્રાકૃતિક સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના 84 તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓ શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના 35 લાખ રૂપિયાની માતબર આવક મેળવી છે ને સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ અને લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને તેમણે આ અંગે જણાવ્યું હતું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાવતા હતા. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ ન હતી. વર્ષ 2017 સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા અને આવી ખેતીને ખોટનો સોદો કહેવાય, પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો. પરંતુ કહેવાય છે ને કે સારા લોકોનો સંગાથ અથવા તો યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી સાથે પણ આવું જ બન્યું અને પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કૈલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા. તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું અને તેમનાથી પ્રેરાઈ 1 વીઘામાં પ્રાયોગિક ખેતી શરૂ કરી અને પ્રયોગ સફળ રહેતા 28 વીઘા જમીનમાં આ ટેકનિકલ અપનાવી અને પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે. વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી પણ કરી શકાય છે. રાસાયણિક ખેતીમાં 1 એકર જમીનમાં જ્યાં 28,000નો ખર્ચ થતો હતો ત્યાં પ્રાકૃતિક ખેતી માત્ર 2,000નો જ ખર્ચ થાય છે. આ ખેતીના ફાયદામાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદન અને પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરતા શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ખેતીમાં મહેનત વધુ છે પરંતુ આ મોડલ જમીન માટે લાભદાયી છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી. પાકમાં રાસાયણિક અશુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે. હાલ આ બંને ભાઈઓ અન્ય ખેડૂતો માટે પણ એક મોડલ સાબિત થયા છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરત આરટીઓની રિક્ષા ચાલકો સામે લાલ આંખ, આડેધડ પાર્કિંગને ખૂટતા ડોક્યુમેન્ટ ધરાવતા ચાલકોને દંડ કરાયો.
તિલોંડીમાં લગ્ન પ્રસંગે ભાજપના કાર્યકરનું આડેધડ ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ. વરાછાના 2 યુવકોને લગ્નની જાળમાં ફસાવી લૂંટેરી દુલ્હને 2.5 લાખ પડાવ્યા. પાલનપુર જકાતનાકામાં મેટ્રોના લોખંડના ગર્ડર વચ્ચેથી મૃતદેહ મળ્યો, ઠંડીમાં ઠૂંઠવાવાથી મૃત્યુ થયાની આશંકા. કટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેને 14.5 લાખ રૂપિયાનું કાપડ ચોર્યું. અમરોલીની પ્રમુખ વિદ્યાલયમાં વેશભૂષા સાથે વિદ્યાર્થીઓએ ગીતાજીના શ્લોકોનું કર્યું પઠન. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.